મવા તો પહોંચી ગયા પણ મવામાં ટ્રાફિક તમે જોવો એટલે કેટલી ટ્રાફિક છે અહીંયા. આ બધી રાખડી બાંધવા અને આ રાખડી હશે ને આમ જોવો ખરા આમ ગાડીમાં આપણે કેમ આમાં કાઢવી એક વિચારે કરવો પડે. આ બધે જો અહીં ટેટ બોલા પણ અહીંયા જ બધું હા નીકળી જો આ ઓલી ગળતી ગળતી. હા તો હર હર મહાદેવ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જ છો. તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે જવાનું છે આપણે મવા શું કામ જવાનું છે એ હું તમને પછી કહે. આપણે એક એમેઝોનમાં આપણે પાર્સલ એક મંગાવેલું છે ને એ પાર્સલ આપણે લેવા જવાનું છે. તો એ પાર્સલ આપણે તમને લાવીને તમને બતાવું અત્યારે સરપ્રાઈઝ છે. હા તો ઠેઠથી જ રહેજો વિડીયોમાં. વિડીયો બહુ સરસ બનવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણે મવા પહોંચી ગયા છીએ ને હું ને મારા કાકા બે નીતેશ કાકા બે છીએ. આપણે એમેઝોનની ઓફિસ અંદર આપણે સાહેબ આપણે પાર્સલ આપણે લઈ લીધું છે અને ઘરે જઈને આપણે ઓપનિંગ કરીએ તો વિડીયોમાં સ્ટાર્ટિંગ બનાવી લીધું. આપણે મવા તો પહોંચી ગયા પણ મવામાં ટ્રાફિક તમે જોવો એટલે કેટલી ટ્રાફિક છે અહીંયા. આ બધી રાખડી બાંધવા અને આ રાખડી હશે ને આમ જોવો ખરા આમ ગાડીમાં આપણે કેમ આમાં કાઢવી એક વિચારે કરવો પડે. આ બધે જો અહીં ટેટ બોલા પણ અહીંયા જ બધું નીકળી જો આ ઓલી ગળતી. તો મિત્રો અત્યારે આપણે પાર્સલ તો અત્યારે આવી ગયું છે અને અત્યારે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. તો અત્યારે તમને અનબોક્સિંગ કરીને અત્યારે વિડીયો તમને બતાવું છું તો શું આપણે મારા ઓનલાઈન અંદર છે એમ તમને બતાવ્યું. અંદર આ જોઈ શકો છો આ છે ને અનિલ ઝાંખર આપણે નામનું ગિફ્ટ હશે આ પાર્સલ જોઈ શકો છો આ છે. અગિયાર એના માયક યસ પ્રો ચાલો એનું અનબોક્સિંગ કરી મને બતાવ્યું કેવું રિઝલ્ટ આવે છે. તમે જોઈ શકો છો મિત્રો વોરંટી કાર્ડ આવ્યું છે. વર્ષ દીની ગેરંટી વોરંટી બદલાવી આપણે બદલાવી શકીએ. આ તેનું વોરંટી કાર્ડ છે અને આ જે મેન વસ્તુ છે ને એ તમને બતાવું. આ છે મિત્રો મેન વસ્તુ આપણે જે આપણે વસ્તુ આપણે મંગાવી ને ત્યારે આ છે તમે જોઈ શકો છો ગિયર અને આરો એની અંદર આપણે બે માયક આપણે જોવા મળશે. એક આ આપણે માયક છે અને એક આ આપણે આ સાઈડનો માયક આવશે. બે માયક આવશે અને એક આપણે એક એમ્પલી એક આવે છે પેન ડ્રાઈવ આનાથી માયક આવશે. આ રીતે આપણે બેન ચાલુ કરો અને આ એક ડબ્બી છે અને આ કોપાની અંદર આપણે કેવી તો શું છે.
મિત્રો આપણે છે ને બે યુએસબી કેબલ અહીંયા કાંઈ આ રીતનું કંઈક અમને મળશે. એક આ છે અને આ એક આઈફોનની પિન એક છે. આપણે આનું મેટર તમારે કામ છે તો જો આને તમે આ રીતે તમે આને ચાર્જિંગમાં એકમાં મૂકી શકો છો. એક સાથે બે વસ્તુ અને આ માઇક છે. આ માઇકને પણ તમે એક સાથે તમે મૂકી શકો, બે વસ્તુ આ રીતે. તો મિત્રો અત્યારે આપણે અનબોક્સિંગ તો અત્યારે આપણે કરી નાખ્યું છે. હવે આનું માઇક આપણે એકવાર માઇક ટેસ્ટ એનો ઉપર કરવાનું છે, આનું કેવું રિઝલ્ટ આવે છે. ચાલો એ તમને બતાવીએ માઇક ટેસ્ટ કરીને. તો મિત્રો જો અત્યારે આપણે આ કનેક્ટ અત્યારે આપણે થઈ ગયેલું છે. એક માઇક બ્લિંગ, આમાં જો એક મ્યુટનો ઓપ્શન છે, બેટરી છે અને એક આપણો બીજો છે આ માઇકનો આ રીતનું છે. અને આ તમે જો ગ્રેન આરો એની અંદર જેટલા ટકા છે ને એટલે ચાર્જિંગ પણ બતાવશે. અને એક અંદર એ છે આ ટાઈપ સી પિનનો કોડ એક આવેલો છે આને ચાર્જિંગ કરવા માટે. બસ આ ખોખું તો મસ્ત છે. આપણે માઇક છે, માઇકમાં જો કંઈક આ રીતનો આપણે અવાજ આવે છે. તો આ રીતનું આપણે એક માઇક છે ને બીજું એક પણ એક માઇક હશે. બે માઇક છે આમાં જોઈ શકો છો. આ એક ધારું તમે ડબ્બી રાખો એટલે કનેક્ટ થઈ જાય. આ બે ચાર માઇક કનેક્ટ અત્યારે થઈ ગયા છે. ને આનો તમારે મોડાનો બદલાવ હોય ને, આનો જો તમારે મારો અત્યારે આવે છે ને મોડ તમારે બદલવું હોય તો એક ફેરી આને દબાવવાનું એટલે બે ફેરી બ્લિંક છું એટલે આનો મોડ આનો બદલી જાય. પછી એક ફેરી પાછો દબાવો એટલે આનો પાછો અવાજ પાછો બીજો બદલી જાય. ને પાછો એક ફેરી તમે દબાવશો એટલે હતું ને એમનું પાછું એક ફેરી થઈ જાય. તો મિત્રો કેવા લાગ્યા કોમેન્ટ જરૂર કરી દેજો. અને આપણે ઓનલાઈન મંગાવ્યા છે, સારા હશે તો આપણે રાખશું ને પાછા આપણે રિપ્લેસમેન્ટ 7 દિવસની છે તો આપણે પાછા દઈ દઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને મળીશું કાલે તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.